महाराणा की जय। श्याम सुंदर श्यामने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री वल्लभलाल प्यारे की जय। अपने अपने गुरुदेव की जय। खूब अति सुंदर आजे मूળ ગામ ખિલોશ અને હાલ રાજકોટ નિવાસી ગરોધરા પરિવાર ગોલોકવાસી ધરમસિંહભાઈ અર્જણભાઈ મારે ભૂલ નથી થતી ને નામના ધરમસિંહભાઈ અર્જણભાઈ ગોલોકવાસી ગરોધરા આજે તેમનો પરિવાર સુંદર મજાનો અલૌકિક મનોરથ શ્રી ગિરિરાજ બાબાનો સ્તંભ શ્રી ઠાકોરજીના પલ્લાનો ક્રમ હજારોની તાદાદમાં વૈષ્ણવોને જ્ઞાતિજનોને મહાપ્રસાદનો ક્રમ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ભાગવતરાયજી મહોદય શ્રીની મંગલ પધરાવણી આપસીના આત્મત શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રીની પધરાવણી આપસીના કર કમલોથી શ્રી યમુનાજીના લોટી ઉત્સવ અને જે આપણા વડીલો છે તેમની માલા પેરામણીનો ક્રમ પણ બપોર પછીના ક્રમમાં રાખેલો છે। તો આ આપણે આવતીકાલની આખી કાર્યક્રમની અલૌકિક રૂપરેખા આપ સમક્ષ રજૂઆત કરી દીધી છે। સાંજે મહાપ્રસાદ લઈ અને ત્યાર પછી શ્રીનાથજીની ઝાંખીમાં આપણે બધા સાથે બેસી સંમિલિત કરી પ્રભુના આઠે પહોરની આપણે દર્શન કરીશું। તો સવારથી મનોરથી પરિવારનું કહેવાનું છે કે 6:30 વાગે બધા ગરોધરા પરિવાર બહુ સુંદર વ્યવસ્થા છે મારા વાલા કે 17 પરિવારનો આ 300 વ્યક્તિનો પરિવાર હું તો એ જ કહું છું કે વલ્લભલાલજી મહારાજશ્રીની આ પરિવાર ઉપર કૃપા છે। એકવાર તાલીઓથી વધાવી આ પરિવારને કે મારા વાલા એક ઘરમાં 8 વ્યક્તિને ભેગા કરવા હોય ને તોય આપણને ધોરી દે તારા આવી જાય છે। કાંઈ પ્રસંગ હોય ને ત્યારે હાલને મારા બાપ હાલને મારો ભાઈ પાઘડી ઉતરાવે ત્યારે 300 વ્યક્તિનો પરિવાર જેમ ઠાકોરજીએ વ્રજ ભક્તોને गिरिराज धारण કરી નાખા વ્રજને ભેગું લઈ લીધું હતું કંઈક એવું જ આજ ગરોધરા પરિવારે એક આખું પરિવાર એક છત્રની અંદર એક સૂત્રમાં બધાને બાંધી આજે એક ખૂબ આનંદમયની આપણે હૃદય ગદગદિત થઈ જાય છે કે આજે ગરોધરા પરિવારની બલિહારી હો કે આજે આટલું બધું સંગઠનથી બધું ભેગું થવું ને વાલા એ બહુ અઘરું છે અત્યારના સમયમાં। એક ઘરમાં સંપનો હોય તો આજે તો 300 પરિવાર 300 વ્યક્તિનું પરિવાર જે 17 પરિવાર હું તો કહું છું પુણ્યશાળી વ્યક્તિ હશે ગોલોકવાસી ધર્મસિંહ બાપા અર્જણ બાપાનો પરિવાર કે આજે તેઓ એ ઉપરથી બેઠા બેઠા ખૂબ આનંદ કરતા હશે કારણ કે આજે મારો પરિવાર કેવો એક ક્ષેત્રમાં વહુ દીકરીઓ જમાયું વવારું બધા એક સાથે રમી આનંદથી બધા આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે અને ઠાકોરજીને લાડ લડાવવાના છે। આવતીકાલે પલ્લાનો ક્રમ પણ આપણે 9:30 થી 10 વાગે રાખેલો છે માટે બધા સવારે 6:30 વાગે બધા તૈયાર થઈને આવી જજો। બનતા સુધી મેકઅપ તૈયાર થવાનું બધું વહેલી તકે પૂરું કરી અને અહીંયા આજ પંડાલની અંદર જ્યાં આપણે શ્રી ગિરિરાજજીનું સ્થાપન કરવાનું છે આવતીકાલે આપણે અહીંયા વ્રજ ખડું કરવાનું છે કારણ કે જ્યાં શ્રી ગિરિરાજજીનો સ્તંભ થાય ત્યાં ઠાકોરજી અવશ્ય પધારે પધારે પધારે। કાલે હરિગુરુ અને વૈષ્ણવ સાક્ષાત શ્રી બાલકૃષ્ણલાલજી ઠાકોરજી આપણા પલ્લામાં ઝૂલશે ગુરુદેવ એટલે શ્રી ભાગવતરાયજી પધારશે અને વૈષ્ણવોની તાદાદ હજારોની તાદાદમાં કે 7 થી 8 હજાર આપણા વરિયા વૈશ્વ પ્રજાપતિ બધા આપણા એકત્ર થશે માટે હરિગુરુ અને વૈષ્ણવ આ ત્રિવેણી સંગમની અંદર આપણે પણ આપણાથી જે બને તે ચંચુ કરી અને આપણે પણ એ મહાપ્રસાદનો લાભ બધાએ લેવાનો છે। તો વહેલી તકે આ પરિવારને નમ્ર નિવેદન કે બધા તૈયાર થઈને આવી જાય બધા કેસરિયા વસ્ત્ર ઉત્સવના વસ્ત્રો પહેરી મંગલમાં સુંદર મજાનું તિલક કરી આ પેલા પણ મીટિંગ હતી ત્યારે મેં કીધું હતું કે બધા હવે નિયમ કરી લ્યો કે બધા કપાળની ભાલની અંદર આપણે તિલક કરી અને પછી જ આપણા વ્યવસાય પ્રતિષ્ઠાનની અંદર આપણે જઈએ જોવો પછી ઠાકોરજી શું જમાવટ કરે છે કારણ કે જેમ સ્ત્રીઓ પોતાના ભાલમાં સિંદૂર પૂરે છે એના પતિનું તો આપણા પતિ કોણ છે ગોવર્ધનધર પ્રભુ તો આપણે બધાને હક છે કે નહીં તેનું સિંદૂર પૂરવું એનું સિંદૂર પૂરીને આપણે નીકળીએ ને તો મારા વાલા આપણો વાળ વાકો ન થાય અને કદાચ પૂર્વનો કોઈ હોય ને તો એ આપણની કોઈની અવગતિ નથી થતી માટે ખૂબ આનંદ લેવાનો છે। આવતીકાલે પણ ગોવિંદભાઈએ ખૂબ આપણને બધાને આનંદ લેવડાવ્યો છે। મુકેશભાઈ મોરજરિયા ગોવિંદભાઈ ડોબરિયા
આપણે ભાઈ શ્રી રાજુભાઈ મેટોડાવાળા અમારા વસાણી ભાણે ખૂબ આનંદ લેવડાવ્યો છે બધાને. આપણા મનોરથીના શાળા થાય આપણે ભોલાભાઈના, તો આવો નવો આનંદ આપણે કાલે પણ લેવાનો છે. ગોવિંદભાઈને હજી એમ છે કે હજી ભાઈ ભરેશભાઈને ને બધાને કે હજી આપણે લઈએ ને પછી છેલ્લે આપણે આશરો દઢિયન કરીશું અને પછી બધા આપણે સવારની તૈયારીમાં લાગી જશું. કારણ કે ગિરિરાજજીનું પૂજન કરવાનું છે. 17 પરિવાર છે, 17 દૂને 34 સાથે એના ભૂલકા નાના બાળકો પરિવાર સાથે, તો ઘણી બધી વાર લાગશે. માટે ગિરિરાજજીના પૂજનમાં આપણે બધા વહેલી તકે આવી જશું અને ત્યાર પછી પલ્લાની અંદર બધા આપણા પોતાના સ્વરૂપોને, કારણ કે બાવાને જેને આપણે વિનંતી કરી છે તમારા બધાએ ખેલતા લાલા પધરાયાવાના છે. માટે જેની ઘરે બિરાજે છે લાલન, એ લાલનને પધરાયાવાના છે અને પલ્લામાં પધરાવાના છે. ભરતભાઈ, હા. અને ઠાકોરજીને જે આપણે તમને બધાને પહેલી વાર આપણે મીટિંગમાં સમજાવ્યું હતું કે આપણે પુષ્ટિ માર્ગીય જે ઠાકોરજીને આપણે વસ્ત્ર પહેરાવાના હોય એ પ્રકારના ચીરાવાળા વાઘા, ચંદ્રિકા, કતરા, હંસહાલ, એ પ્રકારની વેણુ, છડી, એ પ્રકારના બંટા, જારીજી વગેરે બધું સાથું આપણું બધું સાથે પધરાવીને લાવજો અને એ પ્રમાણે આપણા પ્રભુને પધરાવજો અને લાડ લડાવજો. અને એ લાડ લડાવવાનો ખૂબ આનંદ લેવો હોય તો સવારે બધાએ વહેલું આવી જવાનું છે. ગરદરા પરિવારના પુત્રવધુઓ, દીકરાઓ અને તેમના દીકરી જમાયું, કારણ કે બધાએ આવવાનું છે. કારણ કે આ પ્રસંગ આપણા બધાથી સાથે રહેશું તો રૂડો લાગવાનો છે. કારણ કે મોર છે એ મોર પંખથી રૂપે છે. મોરને મોર પંખ હોય તો જ મોર રૂડો લાગે. માટે આપ દીકરી જમાયું, સગા વાલા બધા સાથે હશો તો જ આપ મનોરથની આભા આપણે ઓર અલૌકિક આનંદ આપણે પ્રાપ્ત કરવાનો છે. એથી અસ્તુ વિશેષમાં કઈ નથી કેવું. હજી આપણે ગોવિંદભાઈના મોઢેથી આપણે હજી આનંદ લેવાનો છે. ભજમન શ્રી રાધે, 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 મન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે. આવો રૂપાળો રંગ રસિયો ફેર જાઓ ગમતો નથી. રૂપાળો રંગ રાશિયો ફેર જાવ ગમતું નથી. માતે બાઈના માતર ફેર જાઓ ગમતું નથી. આવો રૂપાળો રંગ રાશિયો ફેર જાવ ગમતું નથી. આવી રીતે તાલીનો તાલ આપો, ખાલી ધીમે ધીમે. હા, કસરત થઈ જાય. યહો, હા, હાલો. એ અમે ગાયું દોયા વિના આવ્યા ફેર જાવ ગમતું નથી. અમે ગાયું દોયા વિના આવ્યા ફેર જાવ ગમતું નથી. દૂધની રે રમતે રે ફેર જાવ ગમતું નથી. રૂપાળો રંગ રસિયો રે ફેર જાવ ગમતું નથી. રૂપાળો રંગ રસિયો રે ફેર જાવ ગમતું નથી. અમે ચાસો ફેરવ્યા વિના આવ્યા ફેર જાવ ગમતું નથી. અમે ચાસો ફેરવ્યા વિના આવ્યા રે ફેર જાવ ગમતું નથી. અમે ચાસો ફેરવ્યા વિના આવ્યા ફેર જાવ ગમતું નથી. અમે ચાસો ફેરવ્યા વિના આવ્યા રે ફેર જાવ ગમતું નથી.
અહીંયા માખણની રેલમાં છેલ્લે રે ઘેર જાઉં ગમતું નથી. ઓરો પાડુરંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી. ઓરો પાડુરંગ રસિયો રે ઘેર જાવ ગમતું નથી. કોઈ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. તમે રસોયો કર્યા વિના આવે યાર ઘેર જાવ ગમતું નથી. અહીંયા પ્રસાદની રેલમાં છેલ્લે રે ઘેર જાઉં ગમતું નથી. ઓરો પાડુરંગ રસિયો રે ઘેર જાવ ગમતું નથી. કાન ઓરો પાડુરંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી. વલ્લભના સ્વામી રસિયા ઘેર જાઉં ગમતું નથી. વલ્લભના સ્વામી રસિયા ઘેર જાવ ગમતું નથી. મારા હૃદયા એ પાડો રંગ રસ્યો ઘેર જાવ ગમતો નથી. કાન રસ્યો રૂપાડો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી. ગઢૈયા ચરણ ઘેરો બરો ગઢૈયા ચરણ ઘેરો ડઢઈ ચરણ ઓ તો ડઢઈ ચરણ ઘેરો. વલ્લભન ચંદ્ર જટાવિન વલ્લભન ચંદ્ર જટાવિન સગયુગ માથે ઘેરો બરો ગઢૈયા ચરણ ઘેરો ઘેરો પરો તો ડઢઈ ચરણ ઘેરો. સાધન ઓરા નહિયા કલને જાસુ હો તન મેરો साधन और नहीं आगल में सासुओ तन में. सूरत देवी दया देरो सूरत देवी दया देरो कहरी दया देरो. ईना मोरा को तेरो बरो गडन चरण घेरो ना बोल तो घेरो परो तो डढई चरण घेरो. सौने जैसी काले लायावजो આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલ વેલાયાવજો. સૌને જૈસી કાલે કાલે લાયાવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલ વેલાયાવજો. ગુણ ગાવા હરિ રસ પીવા આવે ને લાવજો ગાવા હરિ રસ પીવા આવે તેને લાવજો. મન મંદિર ના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો મંદિર ના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. હૈયા ખૂબ મિલાવી પ્રભુનું નામ દીપાવજો હૈયે હૈયા ખૂબ ગાવી આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો. કાલે વેલા આવજો વેલા વેલા આવજો કાલે વેલા આવજો. કાલે વેલા આવજો આજે હમને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો. બોલ શ્રી ગિરિરાજ ધરણી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જય વલ્લભાધીશ કી જય ભગવતરાય
કરારે